સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, બેઝિકલી આજના આ વિડીયોમાં આપણે જે વાત કરી રહ્યા છે એ સ્પેશિયલી જે છે એ છે બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 માટેના જે સ્ટુડન્ટ્સ છે, તો એ લોકોનું જે તમારું એકેડેમિક કેલેન્ડર જે છે ને એમાં થોડો એવો ફેરબદલ કરવામાં આવ્યો છે, રાઈટ. તો હવે એ ફેરબદલ શું છે, શું નથી, તો એ આજના વિડીયોમાં આપણે ડિસ્કસ કરીશું. બટ ફર્ધર મોર કે તમે મારી યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. સાથે સાથે તમે મને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો. ઓકે, ત્યાં આગળ પણ હું જીટીયુની આવી જ રીતે અપડેટ જે છે કન્ટિન્યુઅસ તમારી માટે જ અપલોડ કરતો હોઉં છું. તો મિત્રો, અહીંયા ટાઇટલ જ જુઓ, અમેન્ડમેન્ટ ઇન એકેડેમિક કેલેન્ડર, એટલે કે ઓડ ટર્મ. ઓડ ટર્મ એટલે બેઝિકલી 3 સેમ, 5 સેમ, 7 સેમ, આ બધાને ઓડ ટર્મ કહેવામાં આવે છે, રાઈટ. તો એસ્પેશિયલી બેચલર ઓફ એન્જિનિયરિંગ માટે જે છે એ છે. તો સૌથી પહેલાં મિત્રો, હું તમને જાણ કરાવવા માગું છું કે આ તમારું જે છે એ નવી ડેટ અહીંયા મેન્શન કરેલી છે. તો જૂની ડેટ જે છે એ શું હતી? તો જુઓ મિત્રો, નવી ડેટમાં અગર આપણે જોવા જઈએ તો તમારું ટર્મ જે છે સ્ટાર્ટ ક્યાંથી થાય છે? તો કે 15 જુલાઈથી જે છે એ ટર્મ સ્ટાર્ટ થઈ ગયું છે અને એન્ડ જે છે થશે તમારું 25/10, એટલે કે 25 ઓક્ટોબરે, રાઈટ. જો જૂની ડેટ અગર આપણે જોઈએ તો જુઓ, આ આપણું જે છે પહેલાંનું એકેડેમિક કેલેન્ડર છે, ઓકે, જે 25 જૂને ડિક્લેર થયું હતું, જે મેં ઓલરેડી વિડીયો પણ આના રિગાર્ડિંગ બનાવ્યો હતો. તો એના હિસાબેથી અગર આપણે જોવા જઈએ તો હું જસ્ટ સ્ક્રોલ ડાઉન કરું છું, તો અહીંયા બીવાળા સેક્શન ઉપર આપણે આવી જઈએ તો 15 જુલાઈ એમ જ છે, બરાબર. પરંતુ જે તમારી ટર્મ એન્ડ જે ડેટ છે એ અહીંયા હતી 7 ડિસેમ્બર, તો કે એ બદલીને તમારી જે નવી ડેટ જે છે એ કરવામાં આવી છે 25 ઓક્ટોબર. ઓકે, એવી જ રીતે અગર આપણે તમારું બેચલર ઓફ એન્જિનિયરિંગ જે થિયરી એક્ઝામ કહેવાય, એટલે કે તમારી જીટીયુની જે મેઇન એક્ઝામ જે છે એ ક્યારે થશે? તો એ થશે 19 નવેમ્બરથી લઈને 9 ડિસેમ્બર દરમિયાન થઈ શકે છે. આ જે છે ટેન્ટેટિવ ડેટ છે, એટલે કે એવું નહીં થાય કે મેં અહીંયા જે મેન્શન કરેલી છે એ ન એ જ થશે, થોડું એવું આગું પાછું પણ થઈ શકે છે. અગર આપણે જૂના ડેટ સાથે કમ્પેરિઝન કરીએ મિત્રો, તો જૂની ડેટ જે છે, જૂની ડેટ હતી તમારી 19 ડિસેમ્બરથી લઈને 7 જાન્યુઆરી 2025. આટલું લાંબુ તો નહીં ખેંચાય. ધેટ્સ વાય જીટીયુવાળાએ જે છે નવું અમેન્ડમેન્ટ કરીને સર્ક્યુલર મૂક્યું છે અને આ સર્ક્યુલરમાં મેન્શન કરેલું છે કે તમારી જે એક્ઝામ જે છે જીટીયુની એ ટેન્ટેટિવ ડેટ પ્રમાણે 19 નવેમ્બરે સ્ટાર્ટ થઈ જશે અને લાસ્ટ ડેટ જે છે એ છે 9 ડિસેમ્બર. આ થોડું આગું પાછું થઈ શકે છે, તો તમે એની ટેન્શન ના લેતા. હવે ક્વેશ્ચન તમારા માઇન્ડમાં હશે કે શું આની પ્રેક્ટિકલ એક્ઝામ હશે જીટીયુમાં? તો સેમિસ્ટર 3 માટે કોઈ પ્રેક્ટિકલ એક્ઝામ જે છે નથી હોતી. સો તમારે ફક્ત જીટીયુની જ એક્ઝામ આપવાની રહે છે. અહીંયા જે છે નોટ કરવાની વાત એવી છે મિત્રો કે ઇફ ધ નંબર ઓફ ટીચિંગ ડેઝ ફોલ્સ લેસ ધેન 90 ડેઝ in the academic section due to any reason, it would be the responsibility of the institute to make a good the loss by arranging extra class. એટલે કે સપોઝ કરો કે કોઈ એવી ઇન્સ્ટિટ્યૂટમાં 90 દિવસ જે છે થતા નથી, એનાથી ઓછા થાય છે, તો શું કરવાનું છે? આ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ જે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હશે તો એ લોકોએ જે છે એક્સ્ટ્રા ક્લાસીસ જે છે કરવાના રહેશે. બસ આ વસ્તુ છે. એ તો તમારે ટેન્શન એટલું બધું નહીં લેવાનું, એ ઇન્સ્ટિટ્યૂટવાળાનું કામ છે. ઓકે, સાથે સાથે મિત્રો, તમારા ખુશી માટે આપણે જે છે દિવાળી વેકેશનનું પણ કહી દઈએ કે તમારું દિવાળી વેકેશન જે છે ક્યારે થઈ શકે છે. તો જો દિવાળી વેકેશન જે છે તમારું થશે 27 ઓક્ટોબરથી લઈને 16 નવેમ્બર સુધી જે છે તમારું દિવાળી વેકેશન રહેશે. આ આપણું જે જૂનું એકેડેમિક કેલેન્ડર હતું એ પ્રમાણે છે, રાઈટ. જો કે આને જૂનું તો ન કહેવાય, આ નવું જ છે તમારું ઓડ ટર્મ, બરાબર. પરંતુ એ થોડું જે અમેન્ડમેન્ટ થયું છે એ ફક્ત અને ફક્ત બેચલર ઓફ એન્જિનિયરિંગ સેમિસ્ટર 3 વાળા સ્ટુડન્ટ્સ માટે થયું છે, રાઈટ. તો દિવાળી વેકેશનનું પણ મેં કહી દીધું. અને અગેન હું તમને રિક્વેસ્ટ કરવા માંગીશ મિત્રો, જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરી દો, મને થોડો સપોર્ટ આપો, કેમ કે આ યુટ્યુબ ચેનલ તમને સ્ટડી માટે ડેફિનેટલી હેલ્પ કરશે, રાઈટ. સાથે સાથે જે છે મેં ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન જે તમારે સેમિસ્ટર 3માં આવે છે તો એના રિગાર્ડિંગ લેક્ચર સિરીઝ જે છે ચાલુ કરી દીધેલી છે, ઠીક છે. એક ચેપ્ટર જે છે આપણું કમ્પ્લીટ થઈ ગયું છે અને ETC કરીને પણ તમને જે બીજો સબ્જેક્ટ આવે છે એની પણ આપણે લેક્ચર સિરીઝ બનાવીશું. તો તમારો સપોર્ટ જે છે મને થોડો જોઈએ. ફટાફટ જે છે આપણી યુટ્યુબ ચેનલમાં 5000 સબસ્ક્રાઈબરનો ટાર્ગેટ જે છે અચીવ કરી દો, ઠીક છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.